ત્યાગનો કેપ ચડે. શું ચડે? કેપ. કોઈ પણ જેટલી તમે ત્યાગ કરો ને તેટલો કેપ તો પણ હોય, કઈ ના હોય. કેફીને તમે ભગવાન તો અંગ્રેજ નહીં ને કઈ. આ જગતમાં જે બધા છે સારા માટે જ છે, બધું તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે છે. તમે કોર્ટમાં ઝઘડા ખોરી ના હોય, બધા ઝઘડા તમે છોડી દો, પણ કોર્ટ તમને ઝઘડામાં લાવીને ઉભી રાખે ત્યારે શું કરવું પડે? તો સી રીતે એડજસ્ટ થશે કોર્ટમાં? એટલે મુજાશો કે આવું શું થશે, મારું શું થશે? વકીલ મળી રાખો ગભરાશું શું જાવ તો ભલે અને વકીલ ના હોય શું થાય છે? વકીલો ડાક્ટરો પેટમાં દુખ્યું કે શું થશે, લાગે પડી જાય. જગત બધું આવું ના હોય તો ચાલે કેવી રીતે? પણ જગત ખોટું નથી. તમારી ઈચ્છાઓ આકાંક્ષાઓ બધું પૂરું કરે છે. અને જગત જો પુરુષાર્થી હોત, આ લોકો કહે છે પુરુષાર્થ કરીએ, પુરુષાર્થી હોત તો આ જગતમાં સ્ત્રી જ ના હોત તો તારી શી દશા થાય? સ્ત્રી ના શી દશા થાય? કલ્પના તને આવે? કલ્પના કરવા જેવી નથી. લોકો કહે પુરુષાર્થ, પુરુષાર્થ તો કોઈ સ્ત્રી રહે જ નહીં. જો જગત ને જરૂરિયાત છે એટલી સ્ત્રીઓ એ નજીક આજુબાજુ, દરેક દેશ ને જરૂરિયાત છે એટલે કડિયા, દરેક ને જરૂરિયાત છે એટલે સુતાર, દરેક દેશ ને જરૂરિયાત એટલે ડાક્ટરો, વૈદો, જ્યોતિષીઓ. જ્યોતિષો ના ચાલે. તમને એમ લાગતા કે શું કામ ના પેલો મેં કઈ ઉઠો હોય ભાઈ જોડે વહેર થઈ અને કઈ બહાર નીકળ્યો મેં આક્રમણ થાય તો જ્યોતિષ પાસે બેઠો હોય તે લાઈન દેખાડ કરો કઈ હવે કશો હતો ને 3 વર્ષ જાગી કરશે. હવે તમારી નજીકમાં જ છે, ચાલતી જ ના ચાલતું. એટલે કશું નકામો નથી. મારતો નહીં, કોઈ નહીં, ગાડી મેળવાની વાત કરતો નહીં. આ બધી જરૂરિયાત છે. આપણે નહીં જરૂરિયાત, લોકોને જરૂરિયાત. તમને નહીં લાગતો જ્યોતિષ કરે કામ લાગતો છે? હે લાગે છે. એ જયારે મારી વડાય છે આક્રમણ થઈને બહાર નીકળ્યો હોય ને તારે મનમાં થાય હે રૂપિયો ગજમ હોય તો આપી દે, પણ જોડાય. અને એને જોયું કે એને પછી લાગે ચાલ્યું, પછી જેટલા દાડા અમલ થયો એટલા દાડા કરો પછી અમલ ઉતરી જાય પાસે. એટલે જરજમાં બધું તમને જાત જાતની અડચણ આવશે, પણ અડચણ વખતે એની દવા તૈયાર તમને મળી રહે છે. એટલે બધી જાતના લોક છે એટલા માટે. નહીં તો બધા આ પોલીસ વાળાનું છે ને જે આપણે અહીં બોલે છે ને એમાં આ રોડ પર પોલીસ વાળો કોઈ થાય જ નહીં. સર્વિસ છે તો પણ તે ના, આ તો કુદરત બધું ઉત્પાદન કરે છે. જેટલા જરૂરિયાત વાળા પોલીસ વાળા એ ઉતાર. નહીં તો આ 28 વર્ષનો જવાન તો આગળ લડતો છે તો એને શું કઈ જતો છે? એની વાઈફને શું કઈ જાય? અને આપડે તમારા વાણિયા લોકો બધા પટેલોમાં છે તો કઈ છોકરા જવા દે કે ત્યાં સીધા પેલો કેમ જાય છે? પ્રકૃતિ જેવી છે, ના જવા દે મેં દોડી શું કરે. એટલે કુદરતે આવું બધું ઉત્પન્ન કરેલું છે. હિન્દુસ્તાનમાં આટલા લડવૈયા જોઈએ છે, પાકિસ્તાનમાં આટલા જોઈએ, દરેક જગ્યાએ લડવૈયા પાકે છે. આટલી બાજરી, આટલા ઘઉં, એ બધું હિસાબથી પાકે છે. આટલા બકરા તો એટલા પાકે. બકરા ખાય છે ને લોકો, બકરા ખાય છે ને કેટલા જેટલી જરૂરિયાત એના ઉત્પાદન થાય. કુદરતનું કામ છે, બધું સપ્લિમેન્ટરી થાય છે. જેમાં પરીક્ષા આપવા ગયા હોય તો પછી એના માટે સપ્લિમેન્ટરી આપે છે, બધું દરેક વસ્તુ આપે એવું આ બધું આપે. તને વ્યવસ્થિત બધું આપે છે, કશા બધું બાકી નહીં રાખતું. તને ચિંતા બિંતા બધા થાય છે? વર્લ્ડમાં કોઈ તમને ડખો દખલ કરી શકે એમ સ્થિતિમાં જ નથી. માટે વર્લ્ડ નો દોષ કાઢશો નહીં, તમારો દોષ છે. તમે જેટલી દખલ કરી છે તેનો જ આ છે તે પડઘા છે. તમે દખલ ના કરીએ તેનો પડઘો કોઈ તમને વાગે
નહીં. તમને સારી અનુભવ થયેલો થયો? તમે બહુ દખલવાળા માણસ નથી, તેમ તમે બહુ પડકાર આવે ને. ઓછું દખલ કરે ને. એટલે જો કિંચિત માત્ર દખલ કરેલું કિંચિત કાંતરે કોઈ નામ દઈ શકે એમ નથી. બધા બારવટિયાનું ગામ હોય અને ત્યાં એ જઈ પડ્યો હોય કિંચિત માત્ર દખલ ના કરનારો, તો બારવટિયા સાહેબ કરીને જમાડ કર્યા કરે. અને એને પણ ખોદારી વીટીઓ બધો હીરા બીરા હોય ને એમનું ના લે. અડાય નહીં સાહેબ નું ના અડતો. અને જોડે 5-10 પોલીસ વાળો લઈને ગયો હોય ચાલો લઈ લો કે પોલીસ વાળાને મારો એને મારો લઈ લો. અને પોલીસ વાળાની જરૂર શું? જો પોલીસ વાળા છે તો તમે છે તો લૂંટાવાના છો. પોલીસ વાળાને શી જરૂર છે? ભયથી મારીને તમે લૂંટ બંધ કરાવવા માંગો છો? પીવડાઈને લોકોની પાસે લૂંટ બંધ કરાવવા માંગો છો? એના કરતા લૂંટી જાવ એટલે ફરી લૂંટાવવું નહીં પડે. એટલું લૂંટી જાવ તો જેટલો હિસાબ છે એટલું લૂંટાશે. એટલું ભય રાખવાની જરૂર છે. પોલીસ વાળા આપણે સારું રાખીએ, આપણો દાડો ક્યારે મારે આમ તો એક મચ્છર પણ તમને અડી ના શકે જો તમે દખલ ના કરો તો. અરે કોઈ કહે છે ભાઈ આ માણસ ની પથારી મર્યા મકાન છે તો તમને હું અડે, તમે દખલ વગર ના હોય તમને એકલું મકાન તમને અડે. શું હોય છે કાયદોની પાછળ? મકાન અડે ને. આ તો મકાન માટે લોકો વિચાર કરવાના ને. એ કૂકો એ ગાણી નાખો દખલ કરે છે ને બધી. અને દવા ફેંકે ખરા એટલે જેવું કરે એટલે રીતે જેવું કરે ખરા એવું તો કે છે અમારી વંશ નાશ નહીં થાય, અમારી વંશ વધતી જશે કે એટલે તમારી દખલ બંધ થઈ જશે, બધું બંધ થઈ જશે. નહીં તો આમાં આ દખલ કોઈ છોડે નહીં. તમને આ દરેક જગતમાં બાહ્ય કઈડ છે અને અંતર કઈડ છે. તને અંદર કઈડ જ કશું હવે હે કોઈ જાતનું નહીં. અને બહાર કઈડ જ કશું બહાર મકાન કશું નહીં. એ તો ઊંઘી જતો હોય ને હાર ભાઈ મકાન નહીં કરતા કોઈ મચ્છર કરી જાય. દવા પણ કાઢી નાખું, દવા કોઈ વાર છાંટી દઉં કે છે. અરે તારું ભાઈ તું તો હિટલર નો ભાઈ શું ને. એ દવા છાંટવાથી એ શું થાય એનું? આપણો હેતુ ભાગી જાય એટલા માટે એ કહે છે ભાગી જાય. આપણો હેતુ એવો છે કે ભાગી જાય. હા એટલે મરી જાય ભાગી એના કરતા મોડે કહી દો ને કે ભાઈ તમે અહીંથી ચાલે જાઓ, તમારું વચન પણ નથી થયું. આ તો નબળે કહેવાય દવા છાંટો. હિટલરે દવા છાંટતો થાય મનુષ્ય આપણે એની પાસે એક માણસ મને પૂછતો હતો. મને કહે છે કે એ સી રીતે કઈડે પોહાય તું ધ્યાનમાં બે છે મત્ર કઈડે ને તો જુઓ જે સહન નહીં થતું તો બધું એવું બોલજે કે હું નિર્વેદ છું. હવે વેદક થવા મારો નથી, હું નિર્વેદ છું. એટલે થોડા અંશ તું પાછો તારે ભણી આવ્યો એમ કરતો કરતો એવું હો બચે વખત મગર તો કહી દે નિર્વેદ થઈ જાય. પછી મગર તો કહી દે. નિર્વેદ એટલે શું? જાણનાર ખાલી કે બધું અહીં કહ્યું અહીંયા આગળ વેદું નહીં, નિર્વેદ. ખરેખર પોતે વેદતો જ નથી પણ વેદે થી પૂર્વ અભ્યાસ છે. શું છે? પૂર્વનો અભ્યાસ પડેલો છે ને તેથી બોલે. આ તમારી દખલ ના હોય કશું કહી રહ્યું નથી. આ જગત પછી પેપરમાં આવે કે ફલાણા ગાય મોટો મોટી ઉતારીને મારી ઠોકી લે છે, લૂંટી લે છે, ફલાણું કરી લે છે, ફલાણું કરે છે, મારે છે, જુડે છે, કશું ચાલે નહીં. એવું આ જગત છે. છતાં એનો કોઈ ચલાવનારો નથી. એવા એવિડન્સ જ છે કે કોઈ તમને દખલ કરી શકે નહીં. તમે દખલ અત્યારે કોઈ કરે છે ઘર બહાર? કોઈ કરતું નથી ને. આ જે સૂક્ષ્મ દખલ થઈ છે ને તમને પેલા સૂક્ષ્મ તમારો દખલ છે બધું જતું રહેશે.
એ ત્યાર પછી મેં પ્રયોગ મૂકેલું, એનો પ્રયોગ જ મૂકી દીધેલો. તો કેટલા વર્ષો પર આ વાત ફીટ થયેલી મને કે જગતમાં કોઈ દખો દખલ કરી શકે એમ છે જ નહીં. આપણું જ દખો દખલ નું પરિણામ છે. મતલબ પોલીસ વાળાને ગાડી લઈને આવતા હોય અને ગાડી કઈ લાઈટ બુझી ગઈ હોય, પોલીસ વાળો ઉભારો કે છે નામ લખાવો, પછી આપણે લખાવવું પડે. પછી આપણે તો કઈક આડું બોલીએ તો શું થાય? દખલ કરીએ. હવે આડું ના બોલીએ, આડું ના બોલીએ નહીં ભાઈ, આ તો એવું છે ને બેટરી જરા થઈ ગઈ છે ને, આમ તેમ કરીને સમજાય. દખલ ના કરો કોઈ જાતમાં ગયા નહીં આવે. દખલ કરી આવો તો આ જગત જ એવું છે કે તમે જેટલી દખલ કરો એટલી જ દખલ કરશો. માટે દખલ બંધ કરશો, ડખો દખલ કરશો નહીં. ત્યાં દખલ કરશો ડખો બોલો. અને આપડા લોકો તો કેટલું આખો દાડો કાલે સાથે બહુ બોલી ગઈ છે ને, જરાક આપણી જોડે વધારે બોલી ગઈ, આજે રાગે પાડી દો એટલે ચાલુ ચાલુ રાખે રામાયણ. આ રામાયણ પેલું રામાયણ ચાલુ રાખે, આ રામાયણ ચાલુ રાખે. અરે હારીને બેસ ને પછી ઉકેલાઈ જાય. હારીને બેઠા પછી કોણ કે છે આપડે કઈ ભાઈ તમારાથી તમે હાર્યા પછી કોણ કે થઈ બધા મોટા મોટા આવે છે ને અમુક અમુક માણસો, તેમને બહુ પૂછપૂછ કરે ને તમારે જે જાણવું એટલે પૂછો તમે વાંધો નથી. બાકી જો જીતવા આવ્યા હોય તો તમે જીત્યા છો. અમે તો હારીને બેઠેલા છે. કારણ કે હારીને બેઠેલા કોણ જીતનારો? આપણે કઈ તમને ઘેર ઊંઘ નહીં આવે. જો તમે આપશો તો તમને ઊંઘ નહીં આવે, અને મને જ વાંધો જ નથી તમારે ઊંઘ ના આવે. બહુ દાડે ગયો ને મનમાં નક્કી કર્યું હાર પણ સારું આપણે થઈ ગયું, એનો ઊંઘ ના આવે તો મારે ગુનો લાગ્યો છે. અને મેં દખલ કરી કહેવાય. એ દખલ હું કરું ને તો પછી ફાળો પાછો વેર વારે. એના કરતા એ દખલ જ ના કરું, એને જીતા કરતા નહીં લખવાનું શું કરું? આ બળદ આ ખેતીવાડી કરે બળદ બેહારી નાખે તો શું થાય? બળદે કંટાળી જાય. ખરા કઈ જાતના નથી દમણી ખંચાવતા. આવી દુનિયા કોઈ વખત મૂર્ખ બનેલ નહીં. એવી આ પોલીસ દુનિયા અત્યારે બની છે. દરેક મોટો બધા લડો એથી લશ્કર રાખવું જ ના પડે. લશ્કર પાસે ધૂમધામ ખર્ચ કરે. અરે સૌથી હારા મારું પોતાની દખલ છોડી દે. હિન્દુસ્તાન દેશ તો કોઈ દખલ વાળો છે જ નહીં, કોઈ નામ દે નહીં. વગર તમને આ થવા કર્યા કરો. ઠીક જરા આમ થોડું દેખાવ કરતું બધા લશ્કર બે રાખવું. ક્યારે કામ લાગે છે? રેલ ચડતા રેલ ચડી લશ્કર બોલાવો. સ્કૂલના છોકરા હડતાલ પાડી દીધું. કેમ તમને કંટાળો આવી ગયા? ડખો દખલ કોણ કરાવે? હા તમે નક્કી કરો કે મારે દખો દખલ કરવી નથી તો એનો અંત આવે. હું કોણ નક્કી કરનાર? હું કોણ નક્કી કરનાર? હું કોણ એ કહેનાર નહીં. તમે પ્રજ્ઞાભાવ છે અત્યારે શુદ્ધાત્મા તો થયા છો, પણ પ્રજ્ઞાભાવમાં છે. શું છે? પ્રજ્ઞાભાવમાં. એટલે આપણે નક્કી કરવાનું પ્રજ્ઞા શું કે છે કે આપણે દખો દખલ કરવી નથી. સમજે ને? અજ્ઞા શું કહેતી હતી કે દખો દખલ કરવી. અજ્ઞા શું કહેતી હતી? દખો દખલ કરવી જ કહેતો. દખો દખલ માં સર્વૈવ આપણે જોઈ લીધું કે દખો દખલ નું સર્વૈવ ખોટું છે. મનો અંત આવે એવો નથી. એટલે પ્રજ્ઞા ના પાડે તો મારે કરવી નથી એવું નક્કી બોલ્યો કે ત્યાંથી આગળ પડી જાય. અને મારે કરવી છે એવું કહેતો વધી જાય ને. આ છે આ દખો દખલ કોના કેવી એ પાછું સમજી લેવું પડે કે કોઈને કિંચિત માત્ર અડચણ થાય, કોઈને કિંચિત માત્ર દુઃખ થાય એવું પ્રયોજન નહીં, એવો વિચાર પણ નહીં.
પ્રયોજનની વાત તો જુદી, પણ વિચાર પણ નહીં.